ખેડો હોય ના યાર કાલ જેવો નથી. પણ કાલ જેડો પણ એડા હવા ઉજાસ ને ઈતા ને જાણે સોસાયટી વે કાલ જેવો નથી એ. ભલે પેલેડિયમ આખો અલગ છે પણ આ યાર આખો પણ આ આખો અલગ છે હો યાર ના જોરદાર હે. બસ મિત્રો મમ્મી પપ્પા અને કૃપા હજી આગળ હાલ્યા ગયા છે અને અહીંયા પુમાની ફેક્ટરી આઉટલેટ છે તો અહીંયા આપણને જવો છે. આ જાવેદ હબીબ ઓકે હેર એન્ડ બ્યુટી એનામાં જવાની જરૂર નથી. લેપટોપ હબ છે એનામાં પણ જવાની જરૂર નથી. ફૂડ કોર્ટ ને એવો બધો પણ છે. એસ્કેલેટર પણ છે નાનો એક અહીંયા છે એક ઓ બાજુ છે. બસ એવો બધો છે જમ્પિંગ બમ્પિંગ ને સારો એવો બધે. આપણે મેઇન તો અહીંયા ઝુડિયોમાં જવાનું છે તો બસ મમ્મી ને કૃપા પણ આવેરા પણ અહીંયા એક જ હકડે જ ફ્લોર મેં આવ્યો હડા જાય ઉપર ને. તો ફાઇનલી બસ આપણે આટલું લીધું છે. મારા માટે રેડ ગ્રીન બ્લુ ને આ બ્લેક કલરની જોગર્સ છે ને 3 ટી શર્ટ. મારા 3 એક પેન્ટ ને બે શર્ટ એક પપ્પાનો ટી શર્ટ. તો બસ મિત્રો આપણે ઝુડિયોમાંથી 5191 રૂપિયાની ખરીદી કરી 5200 રૂપિયા ઝુડિયોમાં નાખી દીધા અને સારા એવા ટી શર્ટ ને મળ્યા મને. ટી શર્ટ સિમ્પલ સાદા ટી શર્ટ છે 300 રૂપિયાના જે આપણે ઘરમાં ને યુઝ્યુઅલી આમ ડેઈલી વેરમાં પહેરી લીધા. મમ્મી માટે અહીંયાથી પણ આપણે કાંઈ નથી લીધો. મમ્મીને હવે લો ગાર્ડનમાં જ મજા આવશે. મમ્મીને છે ને એસ્કેલેટરમાં બહુ જ એટલે બહુ જ બીક લાગે છે તો દીપ હવે એને ચડાવે છે. અરે જગ્યા તો દે. બધા બીવે છે અહીંયા. બધાને બીક લાગે છે મમ્મીની જેમ જ. પપ્પા તો ઉપર પહોંચી ગયા છે. આવું અને મમ્મી વન ને યાર એ એ એ એ એ એ એ એ હલ્લે બસ પપ્પા તો હવે આવી પણ ગયા પાણી ભરીને. હજી મમ્મીની બીક આમ સરખી રીતે નીકળી નથી. હજી એને બીક લાગે છે કે એકલી કેવી રીતે ચડીશ. હવે આપણે સૌથી ઉપરના ફ્લોર ઉપર જઈએ છીએ. ત્યાં ફન ઝોન છે બોલિંગ ને એવો બધો છે ત્યાં. સટ્ટા નીકળી જાય એવું છે એટલો કઈ ના થાય એવું કઈ ના થાય. પપ્પા એકલા રમે છે બાસ્કેટબોલ કે શું બાસ્કેટબોલ જ છે ને. સારી એવી છે યાર. આપણે હિલ ગાર્ડનમાં ને હતી બધી એક ટાઈમે જો તમને યાદ હોય તો. તો ગાઈઝ આ વાળી જે ગેમ છે એ બચપનની બધાની ફેવરિટ ગેમ હશે. અહીંયાથી આખું જાય ને આ બધી વસ્તુ નીકળે બારે. ક્યારે ના નીકળે આની અંદર ઈ ચીજ અને આની અંદર ઓઇલ કે કંઈક લગાવેલું હોય છે કે શું હોય છે આઈ ડોન્ટ નો પણ આ ક્યારે નથી નીકળ્યો આજ સુધી. અહીંયાથી ના નથી મળતું યાર. વસ્તુ એટલી સારી નથી આ વખતે. અંદર નગર પેકેટ્સ ને એવું બધું હોય ટેડી બેર ને મિલી બોલ ને એવો જ છે. એ આને શું કરીએ આપણે. આ જોવા જઈએ ને પણ યાર લો ગાર્ડનમાં બહુ લેટ થશે. ત્યાં શોપિંગ નું જ છે ને તો બધું પછી બહુ વાર લાગશે યાર. બારે નથી હલ ને છડ ને હલ દો. બાજુથી ઓળ અરે યાર કી ના છડ નો સી આ ટાઈપ નું છે આખું. કે અહીંયા આવ્યું હેપી આવર મંડે ટુ ફ્રાઈડે ₹150 10 to 1 PM હેપી બોલિંગ. આ તો મિત્રો જો કેટલો જોરદાર છે પણ હમણાં કંઈક અહીંયા પાવરનો ઇસ્યુ છે એટલે બંધ છે. આપણે રમી નહીં શકીએ પણ છે બહુ જ મસ્ત. અમે તો આ ફર્સ્ટ ટાઈમ જોયો આ ટાઈપનો. અહીંયા છે ને આમ ફૂલ આમ કસીનો ને કઈ ટાઈપના ફૂલ ટાઈપની વાઇબ છે યાર. અને અહીંયા પણ પૂલ ટેબલ છે તો અહીંયા પૂલમાં તમે રમી પણ શકો રમવું હોય તો. તો આ અહીંયા આઈનોક્સ પણ છે. ઓહો વાવ જોરદાર હે. બસ મિત્રો આપણે -2 ઉપર આવ્યા છીએ અને આ બધો અહીંયા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. આ આવ્યો ફર્સ્ટ ફ્લોર. આપણે 3rd ફ્લોર ઉપર જવાનું. આ દુબઈ ટાઈપની લિફ્ટ છે. આ ટાઈપની આખી ઓપન ટ્રાન્સપરન્ટ. ઓપન નથી ક્યાં બીજો ફ્લોર આવ્યો અહીંયા કોઈ એન્ટ્રી કરશે
તો કોઈ કે દબાવ્યો હશે. કૃપાએ 2-3 વાર દબાવ્યો હતો ને એટલે પાછો અહીંયા ઊભી રહી. તો બસ મિત્રો, મમ્મી પપ્પા ને કૃપા આ ટ્રાન્સપરન્ટ લિફ્ટમાં ગયા છે અને બધો જાય જ છે. આ પાછા વારી અહીંયા આવ્યા. ક્યાં ગયા? બસ આયરા જો. હાલો હાલો. વાવ, લિફ્ટ જોરદાર દો. તો બસ મિત્રો, ફાઇનલી હજી એક મારો ભાઈબંધ આવ્યો હતો ને, એ કહેતો હતો આલ્ફા 1 મોલ આનાથી પણ જોરદાર છે. પેલેડિયમ પહેલાનો છે એવો મોલ. યસ, ના પહેલા પેલેડિયમ હતો નહીં ને ત્યારથી ઈ મોલ છે. યસ, કંઈક નાસ્તો કરીએ અને આ જે બ્રિજ છે ને એ મેટ્રોની છે. તો આપણે યાર મેટ્રોમાં જ આવો છે ને આ પરફેક્ટ ટાઈમ છે. બહુ સનસેટ ટાઈમ છે ને, બહુ જોરદાર વ્યૂ આવશે યાર. અહીંયા જો તમે આવો તો આની બાજુમાં આલ્ફા 1 પણ છે 1-2 કિલોમીટરના રેન્જમાં, તો ત્યાં પણ જઈ શકો. અને ગુરુકુળ મેટ્રો સ્ટેશન પણ સાવ નજીક છે, તો ત્યાંથી તમે મેટ્રો લઈને બીજે આજુબાજુ જો તમને ફરવું હોય તો એ પણ તમે ફરી શકો છો. તો બસ કૃપાને તો અહીંયા મળી ગઈ ફ્રેન્કી. આપણી બાકી છે, જસ્ટ આપણે ટ્રાય માટે 2 પહેલાં ઓર્ડર કરી હતી. કેળો હોય ટેસ્ટ? સારી હે. તો બસ મિત્રો, કૃપા ને મમ્મી આ મેંગો કોન લઈ આવ્યા. હિમાલયન ક્યારે મને ન બોલવાનું, ક્યારે નહીં બોલો ને ની વાત કટ જ કરવાનું, એનો કામ જ છે કાપવાની વાત. હિમાલયન મોલ, હિમાલયન કે કઈ હિમાલય મોલમાં છે. હિમાલયન. તો બસ ગાઈસ, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હિમાલય મોલમાંથી. અને હવે અમે લોકો એવું વાંચ્યું કે અહીંયા જોજો દવે ને જીગરાઈ બેના રિવરફ્રન્ટ ઉપર કોન્સર્ટ ઇવેન્ટ ટાઈપ છે. તો અમે લોકો ત્યાં જઈ છીએ. અમે અમારો વિચાર તો હતો કે લો ગાર્ડન જઈએ, પણ લો ગાર્ડન માટે બહુ જ લેટ થઈ ગયો છે. તો રિવરફ્રન્ટ જાશું, ફ્રી એન્ટ્રી, ફ્રી રજિસ્ટ્રેશન એ ટાઈપનું છે. તો જોઈએ શું છે. જો જેગવાર જાય, જેગવાર. હા હોય જોરદાર. અહીંયા તો પાછી ગાડીઓ એવી ઘણી હશે. સિંધુ ભવન રોડ ઉપર બહુ જ મસ્ત. આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર. હાલો હાલો. ઓ માય ગોડ, હેલો અમદાવાદ. So yes guys, Jojo Dave is here. Yes. ફ્રી એન્ટ્રી છે અને 10:30 મોટી વસ્તુ કહેવાય. 10:30 વાગ્યા સુધી હાલશે. ઓકે. તો હવે અમદાવાદમાં આવો બધો તો રોજ ચાલુ જ હોય. સન્ડે છે ને, આજે પાછો સન્ડે છે એટલે વધારે છે. પણ યાર મસ્ત યાર, આવું બધું ભુજમાં નથી થતું. હવે શિફ્ટ થવાની જરૂર છે. ફોર્મ ફિલ કરના હો. શું છે? ગૂગલ ફોર્મ છે, લાઈક ડિટેલ્સ ને એ બધા માટે. વાહ, ઓ નાઈસ. માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી ને બધા ભીખુદાન ગઢવી. तेरे साथ देखो, अब मेरे बैंड वाले बजाएंगे, वो बोलते हैं यार तू ही गाता अकेला अकेला, क्या ऑडियंस में तो कोई गाता नहीं. તો બસ મિત્રો, આપણે આવી ગયા છીએ રિવર ફ્રન્ટ ઉપર. બસ મિત્રો, હમણાં 10:15 વાગ્યા છે અને આપણે રિવર ફ્રન્ટ ઉપર બેઠા છીએ. પણ બહુ જ મસ્ત. 22 કિલોમીટર છે આ. યસ, વોકિંગ, રનિંગ. સવારના તો અહીંયા આખો મરીન ડ્રાઈવ જેવો જ થઈ જાય છે. યસ, ફૂલ હવે ડેવલપમેન્ટ. આપણો ભુજ તો ક્યારે અહીંયા પહોંચશે? 10 વર્ષ મે બી લાગી જાય ભુજને પહોંચતા. મેટ્રો ભુજમાં આવે, આટલા ભુજમાં મેટ્રો તો ચાન્સ જ નથી. મેટ્રો આવી શકે. ઈ તો ચાન્સ ના ઈ રેલવે ઇનફ છે. હજી ભુજ, નલિયા ને ઈ બધો હવે થાય છે. અહીંયા કોઈ ભુજની બુરાઈ નથી કરતા, પણ જસ્ટ કમ્પેરિઝનની વાત છે. અગર ભુજ પ્રેમીઓ છે ને બધા હમણાં બહુ ઉછળી પડશે. અમે ઉવાના જ છીએ. પણ ભુજ જો અમદાવાદ આવે, હું કૃપાને કહું છું, આપણે મહિનો ખન દિવસ અહીંયા આવીએ, મસ્ત આપણે ટ્રાવેલ કરવાનું, વિડિયો બનાવવાના, એડિટિંગ પણ કરવાનું. એક દિવસ જવાનું, એક દિવસ ઘરે રહેવાનું, એક દિવસ જવાનું. યસ, ઈ રીતના આપણે કરીને બધો ફરીએ. હા, ફરીએ, ડ્રોન લઈ લઈએ, અહીંયા ડ્રોન ને બધું ઉડાડીએ. ઉડાડા કોણ? તાર પપ્પા દેશે. અરે એટલે અહીંયા પાછો આ છે ને રિવરફ્રન્ટ પાસે, અહીંયા ઉપરથી જ પ્લેન ને બધા નીકળે છે. એટલે અહીંયા તો યસ ને બાકી જે લાઈવ કોન્સર્ટ હતો ને જોજો દવેનો, એ મૂકીને અમે અહીંયા આવ્યા, કારણ કે પછી કંટાળા આવતા.
યસ, હવે જમી અને પછી આપણે ઓલા ઉબેર કરીને ડાયરેક્ટ જાશું શાહીબાગ. યસ, આ વખતે આપણા પાસે એસી રૂમ છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. બસ હવે આપણે જઈએ છીએ નાસ્તો પાણી કરવા. ઊભા રહેજો, જોજો જરાક. હાલો એલા હાલો. મમ્મી થાકી ગઈ છે, હવે કૃપા થાકી ગઈ છે, હું પપ્પા ન થાકી ક્યારે. હમણાં આપણે જસ્ટ ઉતર્યા ઓટોમાંથી અને શાહીબાગ આની પાછળ જ છે એક્ઝેક્ટલી. કાલે પણ અહીંયા નાસ્તો કર્યો તો પાણીપુરી ને પીઝા ને બધું ખાધું. આજે મને ઈચ્છા થાય છે કે ઢોસા ને એવું ખાય સાઉથ ઇન્ડિયન. યસ, મમ્મી તને શું ખાવું છે? હે તો હવે અહીંયા ડિસ્કસ થાય છે કે છાશ કેટલી લેવી. તો 8 છાશ લઈ આવીએ, બધાની 2 બોટલ. એક બોટલના 14 રૂપિયા. આપણે કાલે અહીંયા જમ્યા હતા વડાપાઉં એ બધા, અને બસ આજે આ બાજુ પાછો. તો અહીંયાથી આપણે કાલે છાશ લીધી હતી. કાકા ઓ છાશ આપજો ને. 8 તો આવડી છાશ પી જાશું આપણે. ઢગલો છે ઢગલો. કોઈ કહેશે આવડી છાશ હોય ભાઈ તો આ ક્યાં ગયા? ઓકે, અહીંયા જ બેઠા છે. છાશ બાકી ભરપૂર માત્રામાં આપણે પીએ છીએ. બસ અહીંયા મમ્મીને કૃપા બેઠા છે. લ્યો છાશ પીઓ ફૂલ. આ બધા 2 છે. પપ્પા બીજી છાશ પીતા થઈ ગયા. એક તો છાશ પી ગયા, બીજી છાશ પીએ. કાટી બહુ મસ્ત છે છાશ. હા, છાશ પી લો, ખાલી જમવા જવું. કાજુ કરી અને બટર રોટી આપણી આવી ગઈ. બસ આવો મસ્ત. હાલો વેલા લ્યો. આટલા શાકના 200 રૂપિયા. યસ, સસ્તો કાંઈ જ નથી આજે જીવનમાં. આ જો દહીં છે કે શું છે? અચ્છા, બટર. દહીં જેવો લાગે છે. તો જીવનમાં બાફવો તો જોઈએ. બાફવા વગર કાંઈ એવો નથી. શાક આપણે ખાઈએ તો પેલા બાફવો જોઈએ પછી શાક. બાફવા વગર શાક ના. બસ મેન દરવા આપણે મેન શું કહેવાય મેન સ્વિચ ચાલુ કરી ભૂલી ગયો. લોગિંગ હમણાં કરતા નથી ને એટલે ભૂલાઈ ગઈ છે. પાછો ચાલુ કરશે, પાછો ચાલુ કરવો પડશે. માણસો લાઇટ ની ખબર નથી લાઇટ ક્યાં થાય છે ચાલુ. તો આયરા જો બટન્સ બરોબર, અને એસી નો ત્યાં છે. હા, એસી ચાલુ થઈ ગઈ. એસી નો રિમોટ કામ નથી કરતો એટલે હું મારા મોબાઈલથી એસી નો રિમોટ કામ કરાવું છું.